નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે ટોપિકોની ચર્ચા કરી, જેમાં લાસ્ટ ટોપિક લીધો આપણે સામાન્ય બળો વિશે, જેમાં સૌથી અગત્યનો હતો ઘર્ષણ બળ. બરાબર, ઘર્ષણ બળના પ્રકાર જોયા, ઘર્ષણ બળ કઈ જગ્યાએ લાગુ પડે છે એ બી જોયું. હવામાં હોય તો બી, તરલ પ્રવાહીમાં હોય તો બી, અને ઘન પદાર્થના સંપર્કમાં હોય તો પણ કેવી રીતે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય તેની ચર્ચા આપણે કરી. આગળનો આપણો ટોપિક છે તે છે કે જ્યારે આપણે વર્તુળાકાર માર્ગે ગતિ કરતા હોય, એટલે કે આપણે વ્હીકલ લઈને જતા હોય અને ત્યાં માર્ગ વર્તુળાકાર હોય, તો એ વખતે આપણી મહત્તમ સલામત ઝડપ કેટલી હોવી જોઈએ, એટલે કે કેટલી ઝડપથી આપણે ચલાવવું જોઈએ કે જેથી આપણે સેફ રહીએ. તો વર્તુળાકાર માર્ગે ગતિ એ વખતે તમારે વી મેક્સિમમનું સૂત્ર તારવવાનું છે, એટલે કે વી મેક્સિમમ બરાબર કેટલા એનું સૂત્ર તારવવાનું છે. હવે આ જે વર્તુળાકાર માર્ગ છે બે પ્રકારના હોઈ શકે છે, કાં તો સમતલવાળા હોય અથવા તો ઢોળાવવાળા હોય. તો આપણે શરૂઆતમાં વાત કરી લઈએ સમતલ માર્ગ માટે. વી મેક્સિમમ બરાબર કેટલા? બરાબર, એટલે સમતલ માર્ગ માટે આપણે વી મેક્સિમમનું સૂત્ર સાબિત કરવાનું છે. તો કેવી રીતના? તો સૌપ્રથમ આપણે આકૃતિ જોઈ લઈએ. તો ધારો કે સમતલ માર્ગ માટેનું આકૃતિ કંઈક આ રીતના છે, વર્તુળાકાર માર્ગ. અહીંયા આપણું કોઈ બી વાહન છે, આ એનું સેન્ટર છે. બરાબર, અધો દિશામાં તો દરેકને ખ્યાલ છે કયું બળ લાગશે? ગુરુત્વાકર્ષણ બળ. ઉર્ધ્વ દિશામાં કયું બળ લાગશે? લંબ બળ. કેન્દ્ર તરફ જે કયું બળ લાગશે? કેન્દ્રગામી બળ. પરંતુ અહીંયા કેન્દ્ર તરફ ફંટાઈ ના જાય એ માટે કેન્દ્રગામી બળ આપણે અહીંયા લઈએ છીએ mv²/r, જેને આપણે કહીએ છીએ કેન્દ્રગામી બળ એફસી. બરાબર, અને કેન્દ્ર તરફ કયું બળ લાગે છે? ઘર્ષણ બળ. ઘર્ષણ બળના કારણે જ આપણે શું કહીએ કે એ સલામત રીતે રહી શકે. જો ઘર્ષણ બળ ના હોત તો આપણે ક્યાંય સ્લીપ થઈ જઈએ. હવે જો અહીંયા 4 બળો છે, 4 બળો માટે આ એક સરવાળો થઈ ગયો. સરવાળો થાય એટલે સામસામેના બળોને આપણે શું કરી દેવાનું? સરખાઈ દેવાનું. તો ચલો સામસામેના બળોને આપણે સરખાઈએ. તો સર્વપ્રથમ n બરાબર શું થશે? mg, આને કહી દઈએ સમીકરણ નંબર 1. ત્યારબાદ આ જે fs બરાબર છે એના બરાબર શું થઈ ગયું? mv²/r. ખ્યાલ આવી ગયો આટલે સુધી? હવે આપણી પાસે ગઈકાલે જોયું કે fsનું મૂલ્ય એ કોના કરતાં ઓછું હોય છે? તો fs મેક્સિમમ કરતાં ઓછું હોય. બરાબર, તો fsની જગ્યાએ આપણે આ કિંમત મૂકી દઈએ mv²/r લેસ દેન ઇક્વલ ટુ fs મેક્સિમમની કિંમત મૂકી દઈએ μsn. mv²/r એમના લેસ દેન ઇક્વલ ટુ μs. હવે જે n છે એનની જગ્યાએ આપણે સમીકરણ નંબર 1માં લઈ લઈએ. શું લખીએ? mg. હવે જો આ લેસ દેન દૂર કરવું હોય અને ખાલી બરાબર લખવું હોય તો વીની જગ્યાએ આપણે શું લખવું પડે? વી મેક્સિમમ. તો અહીંયા લખી શકીએ mv² મેક્સિમમ ભાગ્યા r ઇઝ લેસ દેન ઇક્વલ ટુ μs mg. v² સૂત્રનો આપણે કરતા બનાવી દઈએ. v² સૂત્રનો કરતા બનાવો તો શું થશે? તો જો અહીંયા લખું છું, અહીં એક સમીકરણ રહેવા દઉં છું એટલે તમને ખ્યાલ આવે. તો જો v² મેક્સિમમના કરતા બનાવો બરાબર, અહીંયા લેસ દેન નીકળી જશે, માત્ર શું રહેશે? બરાબર રહેશે. r ઉપર જશે એટલે μs mgr અને m છેદમાં આવશે એટલે m. તો v² મેક્સિમમ બરાબર μs gr થશે. વર્ગમૂળ કાઢી દઈએ તો v મેક્સિમમ બરાબર શું થશે? વર્ગમૂળમાં μs r g. તો આ મહત્તમ સલામત ઝડપનું આપણને સૂત્ર પ્રાપ્ત થયું
મહત્તમ સલામત ઝડપ એટલે કે આટલી ઝડપથી જો તમે વર્તુળાકાર માર્ગે ગતિ કરો તો તમે સેફ છો એમ કહેવાય. ના તો તમે ફંટાશો, ના તો તમે પડશો કે સ્લીપ બી નહીં થાવ. તો આ સમતલ માર્ગ માટે એટલે કે સમતલીય વર્તુળાકાર માર્ગ માટે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર આ રીતના તમે લખી શકો છો. ત્યારબાદ આપણે આગળનો ટોપિક જોઈએ. તો બીજો કયો રસ્તો છે? તો બીજો રસ્તો છે ઢોળાવવાળા માર્ગે. બરાબર, એટલે નંબર 2 કયા માર્ગે આપણે જઈશું? ઢોળાવવાળા માર્ગે. વી મેક્સિમમ બરાબર કેટલા? ઢોળાવવાળા માર્ગે વી મેક્સિમમ બરાબર કેટલા? તો સર્વપ્રથમ આપણે ઢોળાવવાળા માટેની એક આકૃતિ ડ્રો કરી દઈએ. આવી રીતના કંઈક જો આકૃતિમાં કંઈક આ રીતના બતાવું છું, ધ્યાનથી જોજો. આ ઢોળાવવાળો વર્તુળાકાર માર્ગ, આ એનું સેન્ટર પોઈન્ટ છે. અહીંયા આપણે વિકલ બતાવી દઈએ આ રીતના. આ એના કેન્દ્રીય બિંદુ. અધો દિશામાં કયું લાગશે? mg, જે દરેકને ખ્યાલ છે. સપાટીના સમાંતર કયું બળ લાગે છે? fs, જે કેન્દ્ર તરફ હોય. આ દિશામાં આપણે કયું બળ લાગશે? mv²/r, જે કેન્દ્રથી દૂરની તરફ હોય છે. ઉપરની દિશામાં એટલે કે આ સપાટીને લંબ કયું બળ લાગશે? તો લંબ બળ લાગશે n. આવી રીતના આટલા બળો લાગે છે. હવે આપણે શું કરીએ છીએ કે એનના 2 ભાગ પાડી દઈએ. પહેલાં તો યસ ખૂણો ખાસ જોવાનો. તો fs, તો fsનો ખૂણો આપણે બતાવી દઈએ. તો fs આવી રીતના બનાવે છે, એક આ અને એક આ. એ તો દરેકને ખબર છે. આ જે છે એ શું બનાવે છે? ખૂણો બનાવે છે. એક આ ખૂણો બનાવશે અને એક આ ખૂણો બનાવશે. fs જેની સાથે ખૂણો બનાવશે એ કયો ઘટક થઈ જશે? fs cos θ. અને જેની સાથે ખૂણો નહીં બનાવે કયો ઘટક થઈ જશે? fs sin θ. બરાબર. હવે n છે, તો n જેની સાથે ખૂણો બનાવશે એ કયો ઘટક થશે? n cos θ. અને જેની સાથે ખૂણો નહીં બનાવે એ કયો ઘટક થઈ જશે? n sin θ. ખ્યાલ આવ્યો આકૃતિમાં? જો આકૃતિ ધ્યાનથી જુઓ. મેં અહીંયા mgના કોઈ ઘટકો પાડ્યા નથી, એટલે mgને તમારે કશું નહીં કરવાનું, ખાલી fsના 2 ઘટકો પાડ્યા અને nના 2 ઘટકો પાડ્યા. એ ખાસ તમે જોઈ લો. અરે સહેજ ખૂણાની જો ખૂણામાં સહેજ મિસ્ટેક થઈ છે. આ ખૂણો અહીંયા આવે. હું આકૃતિ સહેજ ફરીથી ડ્રો કરું છું. જો ખાસ બીજો ક્વેશ્ચન ફરીથી આપણે સ્ટાર્ટ કરીએ. તો બીજો ક્વેશ્ચન હતો ઢોળાવવાળા માર્ગે વી મેક્સિમમ બરાબર કેટલા? બરાબર. હવે ઢોળાવવાળો માર્ગ લઈએ એટલે આ રીતના જો આકૃતિ કંઈક મોટી બી દોરું છું અને એક અલગથી દોરું છું. જો ખાસ આ એક ઢોળાવવાળો માર્ગ. બરાબર. આ એનું બ્લોક એટલે કે એક વિકલ લઈ લઈએ. અધો દિશામાં કયું બળ લાગશે? mg. બરાબર. હવે આ દિશામાં કયું બળ લાગશે? તો લંબ બળ n, કારણ કે સપાટીને કેવું હોય? લંબ હોય. આ દિશામાં કયું બળ લાગશે? તો fs. કેન્દ્રની વિરુદ્ધ દિશામાં એટલે કે અહીંયા કયું બળ લાગશે? mv²/r, કેન્દ્રગામી બળ. હવે જુઓ, nના 2 ઘટકો પડે છે. સહેજ ખૂણાનું થઈ ગયું છે. તો જુઓ, nના 2 ઘટકો આ ખૂણો થીટાનો બનાવે છે. બરાબર. એટલે જેની સાથે ખૂણો બનાવે એ કયો ઘટક થઈ જશે? n cos θ. બરાબર. અને જેની સાથે ખૂણો નહીં બનાવે એ કયો ઘટક થઈ જશે? તો n sin θ. બરાબર. એના 2 ભાગ પાડી દીધા. હવે fsના 2 ભાગ પાડીએ. તો આ એક ખૂણો થીટા, તો આ ખૂણો શું થશે? થીટા. હવે fsના બી 2 ભાગ પડશે. જેની સાથે ખૂણો બનાવશે એ fs cos θ અને જેની સાથે ખૂણો નહીં બનાવે એ fs sin θ.
ખ્યાલ આવી ગયો? એટલે મેં અહીંયા એફએસના 2 ભાગ પડ્યા અને એનના 2 ભાગ પડ્યા. હવે એક આ ચોકડી દેખાય આ સરવાળા ટાઈપનું, બરાબર? તો સામસામીના બળો આપણે સરખાઈ દઈએ. તો સામસામીના બળો ઊભી લાઈનના બળો સરખાવતા, એટલે કે આકૃતિ મુજબ બળોને સરખાવતા તો જો સરખાઈ દઈએ તો mg વત્તા fs sin થીટા, એટલે આ બંનેનો સરવાળો કર્યો બરાબર શું થશે? n cos થીટા. બરાબર? અહીંયા mg ને કરતા બનાવી દઈએ તો mg બરાબર શું થશે? n cos થીટા માઇનસ fs sin થીટા. આ સમીકરણ નંબર 1. બરાબર? હવે આડી લાઈનના સરખાઈએ તો આડી લાઈનમાં શું છે? તો જુઓ mv² ભાગ્યા r બરાબર n sin થીટા વત્તા fs cos થીટા. સમીકરણ નંબર 2 દેખાય છે ને? આ બાજુમાં mv² ભાગ્યા r અને આ બાજુમાં 2 બળો છે, n sin થીટા વત્તા fs cos થીટા. બરાબર? હવે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈએ તો mg 2 અને 1 લઈ લઈએ ને, એટલે 2 ઉપર લઈ લઈએ અને 1 નીચે, તો mm કેન્સલ. તો અહીંયા શું વધ્યું? v²/rg. આની સામે શું છે? n sin થીટા વત્તા fs cos થીટા ભાગ્યા નીચે n cos થીટા માઇનસ fs sin થીટા. ખ્યાલ આવ્યો? હવે આ જે v દેખાય છે એ vની જગ્યાએ જો મારો v મેક્સિમમ લખવું હોય તો fsની જગ્યાએ fs મેક્સિમમ લખવું પડે. એટલે અહીંયા vની જગ્યાએ હું શું લખું છું? v મેક્સિમમ ભાગ્યા rg. તો અહીંયા n sin થીટા વત્તા fsની જગ્યાએ fs મેક્સિમમ cos થીટા ભાગ્યા n cos થીટા માઇનસ fs મેક્સિમમ sin થીટા. ખ્યાલ આવી ગયો એટલે સુધી? હવે આ જે fs મેક્સિમમ છે એની જગ્યાએ આપણે લખીશું μsn, એટલે v મેક્સિમમ સ્ક્વેર ભાગ્યા rg બરાબર n sin થીટા વત્તા μsn cos થીટા ભાગ્યા n cos થીટા માઇનસ μsn sin થીટા. હવે જો ઉપરથી n કોમન નીકળશે, નીચેથી n કોમન નીકળશે અને ઉપર નીચે n કેન્સલ થઈ જશે, એટલે શું રહેશે? તો આ બાજુમાં v² મેક્સિમમ ભાગ્યા rg રહેશે. તો જુઓ અહીંયા એક સૂત્ર રહેવા દઉં છું એટલે તમને ખ્યાલ આવો. તો જુઓ આ બાજુ તો આપણે લખવાનું v મેક્સિમમ સ્ક્વેર ભાગ્યા rg. ઉપરથી n નીચેથી n કેન્સલ, તો ઉપર શું વધ્યું? sin થીટા વત્તા μs cos થીટા ભાગ્યા અહીંયાથી n કેન્સલ એટલે અહીં શું રહેશે? cos થીટા માઇનસ μs sin થીટા. બરાબર? હવે આ સમીકરણ છે ને cos થીટા વડે ભાગી નાખો ઉપર નીચે, એટલે કે ગુણ્યા cos થીટા ભાગ્યા cos થીટા કરી દો આવી રીતે. તો આ cos થીટા આના છેદમાં ને આ cos થીટા આના છેદમાં, એટલે શું થશે? sin થીટા ભાગ્યા cos થીટા વત્તા μs cos થીટા ભાગ્યા cos થીટા ભાગ્યા cos થીટા ભાગ્યા cos થીટા માઇનસ μs sin થીટા ભાગ્યા cos થીટા. એટલે આ આખા સમીકરણને મેં cos થીટા વડે ભાગી નાખ્યા. તો sin ભાગ્યા cos એટલે શું થશે? tan થીટા વત્તા μs cos cos કેન્સલ, છેદમાં cos cos કેન્સલ એટલે 1 માઇનસ μs sin ભાગ્યા cos એટલે tan થીટા
આની જગ્યાએ રહેશે વી મેક્સિમમનો સ્ક્વેર ભાગ્યા આરજી. ચલો હવે વી મેક્સિમમ સ્ક્વેરને કરતા બનાવી દો તો વી મેક્સિમમનો સ્ક્વેર બરાબર આરજી કૌંસમાં ટેન થીટા વત્તા મ્યુએસ ભાગ્યા 1 માઇનસ મ્યુએસ ટેન થીટા. વર્ગમૂળ કાઢી દઈએ તો વી મેક્સિમમ બરાબર વર્ગમૂળમાં આરજી કૌંસમાં ટેન થીટા વત્તા મ્યુએસ ભાગ્યા 1 માઇનસ મ્યુએસ ટેન થીટા. બરાબર. જો મ્યુએસ બરાબર 0 લેવામાં આવે એટલે કે જે સપાટી છે સમક્ષિતિજ હોય, ઘર્ષણ રહિત હોય, એટલે કે મ્યુએસ બરાબર શું લઈ લઈએ? 0. તો આ જે વી મેક્સિમમ એ જે ઝડપ મળે છે એને આપણે કહીશું ઓપ્ટિમમ ઝડપ. એને આપણે શું કહીશું? ઓપ્ટિમમ ઝડપ, જેનો સિમ્બોલ આપણે બતાવીશું V0. બરાબર. એટલે વી મેક્સિમમની જગ્યાએ આપણે V0 લખી કાઢીએ. વર્ગમૂળમાં ચલો મ્યુએસ 0 થઈ ગયું અને નીચે આખું પદ 0 થઈ જશે એટલે સૂત્રમાં વધશે આરજી ટેન થીટા. બરાબર. તો આ રીતના આપણે ઓપ્ટિમમ ઝડપ અને આ જે છે એ ઘર્ષણવાળા રસ્તા ઉપર તમે આ વેગનો સૂત્ર ઉપયોગ કરી શકો છો. તો આ રીતના આપણે કોઈ પણ વર્તુળાકાર માર્ગે જ્યારે ગતિ કરીએ છીએ ત્યારે આપણી મહત્તમ સલામત ઝડપ કેટલી, આપણે કેટલી સ્પીડથી જવું જોઈએ. જો ખૂબ જ સ્પીડથી જવું હોય તો તમારો વ્હીકલનો સહેજ નમાવવું જ પડે તો જ તમે સલામતથી પહોંચી શકો. અને જો સ્પીડ વધારેલી હશે અને તમે નમાયેલું બી નહીં હોય તો તમે સ્લીપ થઈ જશો. બીજું, જો તમારી સ્પીડ ઓછી હશે અને તમે જો વ્હીકલને નમાયું તો બી તમે પડી જશો. બરાબર. એટલે વર્તુળાકાર માર્ગે ગતિ કરતી વખતે આ બાબતો ખૂબ જ ધ્યાન રાખવા જેવી છે. આ સાથે આપણું ચેપ્ટર નંબર 5 પણ પૂરું થાય છે. એક છેલ્લો ટોપિક છે કે જે સામાન્ય કોયડાઓ જેવું છે એ તમે રેફરન્સ બુક અથવા તો ટેક્સ્ટ બુકમાં જોઈ લેજો અને આપણે ચેપ્ટર 5ની થિયરી અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે ઉદાહરણના દાખલા જોઈશું. ત્યાં સુધી થેન્ક યુ.